લીલી ભાજીઓથી તૈયાર થાય, પાલક, બથુઆ, મેથી, મૂળીના પાતા હોય. આનાથી આ પહેલા બ્લોકની છાપણી છે, જે માસ્ટર બ્લોક કહેવાય, પ્રિન્ટના આઉટલાઇન તૈયાર કરવા માટે આવે છે. અડધો કલાક એના તાપમાં સુકાડવું પડે. એના પછી આ બીજો બ્લોક કામમાં આવશે. આ પીળો કલર જેવો છો, આ કાચી અડદ હોય, પીળા ફૂલ હોય, લીંબુની છાલ હોય, આમાંથી તૈયાર કરેલું પ્રિન્ટિંગ થાય, ઓલી થાય આવી રીતે. આ બે કલરની છાપ છે. પણ અત્યારે શું હોય, આ કાચી છે, એના પાકું કરવું હોય 2 કલાક પહેલાં એના તાપમાં સુકાડવું પડે. એના પછી આ ધોવાય પાણી અંદર. ને જેવી રીતે કાપડનો કલર જેવો છો પીળો છે, એના બદલી કરવું હોય તો આના માટે કોઈ કેમિકલ કલર નહીં વાપરતા. આના માટે આ હર્બલ પાવડર નાખેલું, જે હાથમાં મહેંદી લગાવો ને એના પાણાથી તૈયાર કરેલું. એના અંદરમાં ધોવાથી છાપણી જે છે ઓલી તો પાકી રહે, પણ કાપડનો કલર જેવો છો આ આખા જીવન માટે આપણે બદલાઈ જાય. પીળા કિલ્લા अब તમે એના હાથથી મશીનથી દો, ડોકાથી કૂટો, એના જે કલર છે આખા જીવનમાં જાય. આવી રીતે તૈયાર કરેલી વસ્તુઓ આપણે અંદરમાં જોવા મળે. ગવર્મેન્ટની પોતેની 3 વસ્તુઓ પ્રખ્યાત. એમાં પહેલી એની અસલ 100 ગ્રામ ઊનની રજાઈ, જેના 3 વારે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલું. એક રજાઈ 3 કામમાં આવે, જોડે લઈ જાઓ, એકદમ નાની એની પેકિંગ. બીજી જયપુરની પ્રખ્યાત હોય એની બાંધણી સાડી, જેની મહારાણી સાડી, જેની વાપરવા પછી પણ અડધી કિંમત પાછી મળે. ત્રીજીને અમુક વસ્તુ અષ્ટધાતુ મેગ્નેટિક સ્ટોનની માળા, જે કહેવાય 100 બીમારીઓની એક દવા. અંદરમાં કોઈ વસ્તુ આપણે ગમે, પાસ પડે, સસ્તું પડે, લેવાઈ શકું. જોવાનું કોઈ ટિકિટ ચાર્જ નહીં, પણ ભાવ બધા માટે એક જ છે, કેમ કે સરકારનું કામ કોઈ છેતરપિંડીનો સિસ્ટમ નહીં, બધા માટે એક જ ભાવ રાખેલું. તો ગમે, પાસ પડે, સસ્તું પડે તો લેવાનું, નહીં ઠંડુ પાણી પીવાનું, જય જલારામ બોલવાનું.